Hello, good morning everyone. છેલ્લે આપણે ઇલેક્ટ્રોનીય રચના વિશે શીખતા હતા. એમાં આપણે 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શીખી ગયા. જેમાં આપણે એવું કીધેલું કે S કક્ષક હોય તો એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. P કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. D કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન ભરી શકાય. અને F કક્ષક હોય તો એમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન ભરી શકાય છે. અને કક્ષકોનો આવો ઊર્જાનો ક્રમ જોઈ ગયા હતા કે 1s less than 2s less than 2p less than 3s less than 3p 4s 3d 4p. પછી આગળ ક્રમ હોય પણ અત્યારે આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લેવી છે. તો આમાં 1 થી 30 ઇલેક્ટ્રોન સમાઈ જાય છે. હજી આગળ લખતા નથી આપણે. જરૂર પડશે ત્યારે પછી આગળ એડ કરી દેશું. તો હવે આપણે 11મા તત્વથી ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો 11મા નંબરનું તત્વ સોડિયમ છે. એનો પરમાણુ ક્રમાંક 11 છે. તો 11 ઇલેક્ટ્રોન ભરવા હોય તો અવગાઉના નિયમ મુજબ સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય. એ પૂરેપૂરી ભરાય છે ને પછી ઇલેક્ટ્રોન એનાથી ઊંચી ઊર્જાવાળી કક્ષકમાં ભરાય. એ પૂરેપૂરી ભરાઈ જાય પછી એનાથી ઊંચી ઊર્જાવાળી કક્ષકમાં ભરાય. એ પૂરેપૂરી ભરાઈ જાય પછી એનાથી ઊંચી ઊર્જાવાળી કક્ષકમાં ભરાય. તો હવે આપણે 11 ઇલેક્ટ્રોન ભરવા હોય તો S કક્ષકમાં તો વધુ 2 ઇલેક્ટ્રોન જ ભરી શકાય. આ S કક્ષક છે એમાં વધુ 2 ભરી શકાય. આ P કક્ષક છે. ધારો કે આપણે આમાં 7 ઇલેક્ટ્રોન ભરીએ તો ચાલે. તો 11 થઈ ગયા. જો 2 2 4 ને 7 11. P માં 7 ભરી શકાય કે નહીં? કયો જોઈએ? યસ ઓર નોટ? P માં 7 ઇલેક્ટ્રોન ભરી શકાય કે નહીં? તો જો અહીં આપણે કીધું કે P ની 3 કક્ષકો હોવાથી વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન જ ભરી શકાય છે. એટલે P કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન ભરી શકાય નહીં. એટલે P માં વધુમાં વધુ 6 જ ભરી શકાય. તો 10 થયા. તો 11મો ઇલેક્ટ્રોન એનાથી ઊંચી ઊર્જાવાળી કક્ષકમાં ભરાશે. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના આવી થઈ ગઈ કે 1s2 2s2 2p6 3s1. અથવા કાલે આપણે એવું જોઈ ગયા હતા કે 18મા સમૂહના તત્વો આવા હોય: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. અને તમને એક તત્વોનો પરમાણુ ક્રમાંક આવડે તો બાકીના બધાનો આવડી જાય. એમાં 8 8 18 18 32 ઉમેરી દેવાનું. આમાં 8 ઉમેરો 2 માં તો 10. એમાં 8 ઉમેરો 18. 18 માં 18 ઉમેરો 36. એમાં 18 ઉમેરો 54. એમાં 32 ઉમેરો તો 86. તો હવે આપણે નિયોન સુધી છે ને હિલિયમ કોર કમ્પ્લીટ લખી શકાય. પણ નિયોન થી જેવા આગળ જાવ ને કે 10 પછી 11મું તત્વ સોડિયમ આવે. તો સોડિયમ આવે જો અહીંયા બીજી કક્ષા પૂર્ણ થઈ ગઈ કહેવાય. આગળનો આંકડો પહેલી કક્ષા બતાવે. આ બીજી કક્ષા બતાવે. તો બીજી પૂરી થઈ હવે ત્રીજાની શરૂઆત થઈ. તો આટલી ઇલેક્ટ્રોન રચના કોની હતી? 1s2 2s2 2p6 એટલે 2 2 4 ને 6 10. તો આટલી રચના નિયોનની હતી.
તો હવે આપણે આવું લખીએ ભાઈ અથવા કે નિયોન કોર કમ્પ્લીટ પણ એ નિયોન કોના બરાબર લખ્યું 1s2 2s2 2p6 બરાબર નિયોન કોર કમ્પ્લીટ 3s1 લખીએ ગયા પણ નિયોન કોર કમ્પ્લીટ ક્યાંથી લખી શકાશે 10 પછી 11 માં નંબરનું તત્વ શરૂ થાય એમાં નિયોન કોર કમ્પ્લીટ લખીએ અને ક્યાં સુધી નિયોન કોર કમ્પ્લીટ લખી શકાશે તો કે 18 સુધી 18 પછી જેવું 19મું તત્વ આવે ને પોટેશિયમ તો એમાં તમે આર્ગોન કોર કમ્પ્લીટ લખી શકશો એવી જ રીતે એ આર્ગોન કોર કમ્પ્લીટ ક્યાં સુધી લખી શકાશે ક્રિપ્ટોન સુધી અને ક્રિપ્ટોન પછી જેવું 37મું તત્વ શરૂ થાય રૂબિડિયમ તો એ 37મા તત્વમાં ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ લખી શકાશે સમજાણું એટલે હવે આપણે જેવું 10 પછી 11મું તત્વ શરૂ થાય એ આપણે શું લખી શકશું નિયોન કોર કમ્પ્લીટ એટલે નિયોન કોર કમ્પ્લીટ કઈ ઇલેક્ટ્રોન રચના થઈ કહેવાય 1s2 2s2 2p6 બરાબર નિયોન કોર કમ્પ્લીટ લખી ગઈ 3s1 એટલે સોડિયમની ઇલેક્ટ્રોન રચના ઉપર મુજબે લખી શકો અને આ મુજબે લખી શકાય છે આપણે આવડવી બે રીતે જોઈએ પણ આપણે પૂછે તો ગમે તે એક રીતે લખો તો ચાલે પણ આવડવી જોઈએ બે રીતે આપણે હવે મેગ્નેશિયમ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે તો 12 ઇલેક્ટ્રોન ભરવા છે હવે 12 ઇલેક્ટ્રોન ભરવા હોય તો જો s ની 11 તો ભરેલા છે 2 2 4 6 10 ને 11 s માં વધુ 2 ઇલેક્ટ્રોન ભરી શકે એટલે 12 ઇલેક્ટ્રોન એ આમાં આવે જ્યાં સુધી આ કક્ષક પૂરી ન હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આગળ ન જાય ખાસ ધ્યાન રાખવાનું તો હવે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ કે 1s2 2s2 2p6 3s2 એટલે 12 ઇલેક્ટ્રોન ભેગા કહેવાય 2 2 4 6 10 કે 12 પણ હવે આ 10 બરાબર તો શું લખી શકાશે તો કે નિયોન કોર કમ્પ્લીટ અથવા આપણે ઇલેક્ટ્રોન રચના લખી શકાય કે નિયોન કોર કમ્પ્લીટ 3s2 નિયોન કોર કમ્પ્લીટ 3s2 રચના થશે ત્યાર પછી હવે 13 નંબરનું તત્વ એલ્યુમિનિયમ લઈએ એલ્યુમિનિયમ છે એની સંજ્ઞા Al છે જેનો પરમાણુ ક્રમાંક 13 છે હવે આપણે 13 ઇલેક્ટ્રોન ભરવા છે 13 ઇલેક્ટ્રોન ભરવા હોય તો અહીંયા સુધી જો 10 ભરેલા છે હવે એવું બને કે અહીંયા 3 થાય 13 ઇલેક્ટ્રોન 3s3 લખીએ કાય yes or not કયો જોઈએ તો કે s માં 2 થી વધારે ઇલેક્ટ્રોન ભરી ન શકાય ખાસ ધ્યાન રાખવાનું s માં વધુમાં વધુ 2 જ ભરી શકાય તો 12 થઈ ગયા તો હવે 13મો ઇલેક્ટ્રોન એનાથી ઊંચી ઊર્જાવાળી કક્ષકમાં ભરાય એટલે કે 3p માં જશે તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p1 થશે અથવા આ 10 બરાબર નિયોન કોર કમ્પ્લીટ થાય 3s2 3p1 થશે 10 બરાબર નિયોન કોર કમ્પ્લીટ અને 3s2 3p1 તો આ એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 14 નંબરનું તત્વ લઈએ સિલિકોન છે સંજ્ઞા Si જેનો પરમાણુ ક્રમાંક 14 છે હવે 14 ઇલેક્ટ્રોન ભરવા હોય તો અહીંયા સુધી જો 13 ભરેલા હતા તો p માં તો આપણે શીખી ગયા કે s માં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય p માં વધુ 6 d માં 14 અને d માં 10 અને f માં 14 તો p માં 6 ઇલેક્ટ્રોન સુધી ભરી શકે તો હવે આમાં 2 તો ભરી શકાય 6 સુધી ભરી શકાય એટલે તો અહીંયા 3p2 થઈ જશે
તો 14 ઇલેક્ટ્રોન ભરી દીધા તો 2 2 4 6 10 2 12 2 14 તો સિલિકોન ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p2 થશે અથવા આ 10 બરાબર નિયોન કોર કમ્પ્લીટ લખી શકાય એટલે નિયોન કોર કમ્પ્લીટ 3s2 3p3 થશે સોરી 3p2 પણ આ નિયોન કોર કમ્પ્લીટ ક્યાં સુધી લખી શકાશે આર્ગોન આવે ત્યાં સુધી જેવું 18 પૂરા થઈને 19મું તત્વ આવશે ને ત્યારે હવે નિયોનના બદલે શું લખાય આર્ગોન કોર કમ્પ્લીટ લખવામાં આવે છે તો હવે 15 નંબરનું તત્વ લઈએ ફોસ્ફરસ જેનો પરમાણુ ક્રમાંક 15 છે તો 15 ઇલેક્ટ્રોન ભરવા હોય તો અહીંયા સુધી 12 ભરાયેલા છે તો હવે એક ઇલેક્ટ્રોન ઉમેરવો હોય તો p માં 6 સુધી ભરી શકાય તો આમાં હજી એક ઇલેક્ટ્રોન ઉમેરી શકો એટલે કેટલા થઈ ગયા 2 2 4 6 10 2 12 3 15 તો ફોસ્ફરસ ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p3 થઈ ગઈ હવે આયા બીજી રીતે લખ્યું હોય તો 10 બરાબર નિયોન કોર કમ્પ્લીટ કહેવાય 3s2 3p3 જો આપણે એવું કહીએ કે ફોસ્ફરસમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા એવું કહીએ ખાલી સમજવા માટે જોઈએ કે ફોસ્ફરસમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા તો નિયોન કોર કમ્પ્લીટ એટલે આ કક્ષા તો પૂરેપૂરી ભરાયેલી હોય તો બધા યુગ્મિક ઇલેક્ટ્રોન હોય હવે 3s માં બે ઇલેક્ટ્રોન છે આપણે અગાઉ શીખી ગયા s ની એક જ કક્ષક હોય હવે s માં બે ઇલેક્ટ્રોન હોય ને તો વિરુદ્ધ સ્પિન રાખીને ગોઠવાય એટલે અત્યારે આ યુગ્મિક ઇલેક્ટ્રોન કહેવાય પણ p ની કેટલી કક્ષક હોય તો કે p ની 3 કક્ષક હોય અગાઉ આપણે શીખી ગયા p ની 3 કક્ષક હોય px py pj અત્યારે આના 3p કક્ષક હોય ને તો એમ બોલાય કે 3px 3py 3pj ના 3 કક્ષક હોય પણ આપણે અગાઉ કીધું હતું કે કોઈ કક્ષકની પેટા કક્ષક હોય ને સમાન ઊર્જાવાળી હોય અને સમાન ઊર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ મુજબ ગોઠવાય અને હુન્ડનો નિયમ શું કહે છે કે સમાન ઊર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ એક દાખલ થાય અને એ પાછા કેવી રીતે દાખલ થાય તો કે બધાની સ્પિન સમાંતર રહે એ રીતે હવે આપણે આમાં 3 ઇલેક્ટ્રોન ભરવા હોય તો સમાન ઊર્જાવાળી કક્ષકમાં હંમેશા પહેલા એક ઇલેક્ટ્રોન ભરાય તો હવે કયો છે આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા કહેવાય ફોસ્ફરસમાં ચાલો પંડ્યા અનુજ આપો જો જવાબ આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા કહેવાય ચાલો જાડેજા મૈત્રી કયો જો કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન છે અગારા વૃત્તિક આપો છે આની અંદર અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે રિયા કયો જોઈ કેટલા કહેવાય 3 એટલે આપણે એવું પૂછે ને કે ફોસ્ફરસમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા તો એમાં 3 ઇલેક્ટ્રોન અયુગ્મિક હોય ફોસ્ફરસમાં 3 ઇલેક્ટ્રોન અયુગ્મિક કહેવાય ખ્યાલ આવ્યો કે નહીં ચાલ એના પછી આગળ 16 નંબરનું તત્વ લઈએ કે સલ્ફર Z બરાબર પરમાણુ ક્રમાંક 16 સંજ્ઞા S સલ્ફર સલ્ફર માટે કદાચ તમે એવો શબ્દ સાંભળ્યો હોય ગંધકથી પણ ઓળખાય છે જે ખાસ જ્વાળામુખી વાળા વિસ્તાર હોય ને
એમાં જ્યારે લાવા બહાર નીકળે ને તો એમાં સલ્ફરનું પ્રમાણ ઘણું વધારે હોય. એને ગંધક તરીકે પણ સલ્ફરને ઓળખવામાં આવે. અને આની ઇલેક્ટ્રોન રચના જોવી હોય 16 ઇલેક્ટ્રોન ભરવા હોય ને તો 2 2 4 6 10 2 12 અને આમાં 4 ભરી દો એટલે 16 થઈ જાય. અને p માં 4 ભરી શકાય કે નહીં? તો કે ભરી શકાય, કારણ કે p માં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરી શકો છો. તો આની ઇલેક્ટ્રોન રચના આવી થઈ ગઈ 1s2 2s2 2p6 3s2 3p4. અથવા ઇલેક્ટ્રોન રચના આ લખી શકાશે કે આ જે 10 છે તો 10 બરાબર નિયોન પર કમ્પ્લીટ 3s2 3p4. હવે આપણે કહીએ કે સલ્ફરમાં યુનિટ ઇલેક્ટ્રોન કેટલા? તો અહીંયા sp એક જ કક્ષક હોય આમ, અને p ની 3 કક્ષક હોય. તો s માં 2 ઇલેક્ટ્રોન છે તો આમાં 2 ભરો તો આ રીતે ગોઠવી શકાય. પાઉલીના નિયમ મુજબ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય, એ પણ સ્પિનની દિશા વિરુદ્ધ રાખીને ગોઠવાય. પણ pb આ ત્રણેય પેટા કક્ષક સમાન ઊર્જાવાળી હોય, જેને ડિજનરેટ કક્ષક બોલાય છે. અને હંમેશા ડિજનરેટ કક્ષકમાં હુન્ના નિયમ મુજબ ઇલેક્ટ્રોન ગોઠવાય. અને હુન્ના નિયમ મુજબ પહેલા એક ઇલેક્ટ્રોન સ્પિનની દિશા સમાંતર રાખીને ગોઠવાય, અને પછી જરૂર પડે તો યુગ્મિત થાય. તો 4 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો પેલા બધામાં એક ઇલેક્ટ્રોન સ્પિનની દિશા સમાંતર રાખીને ગોઠવાય. અને હવે ચોથો ઇલેક્ટ્રોન આમાં ભરાશે, પણ એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો પાછી સ્પિનની દિશા વિરુદ્ધ હોય, ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આવા યુનિટ ઇલેક્ટ્રોન કેટલા કહેવાય? કયો છે કલરના સંકેત? એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા એવું કહેવાનું છે. સાણકીય હર્ષવર્ધન કયો છે? ચાલો ડાલવી પિનલ પ્રીના ભરણિયા. ચાલો બધા કયો છે જવાબ શું આવે? અયુગ્મિત ઇલેક્ટ્રોન પૂછ્યા છે. કેટલા આવશે? જો અહીંયા 2 જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવે. કુલ ઇલેક્ટ્રોન 6 છે, 2 2 4 5 ને 6, પણ આ ઇલેક્ટ્રોન યુગ્મિત કહેવાય. એક કક્ષકમાં 2 હોય તો યુગ્મિત બોલાય, એક કક્ષકમાં 2 હોય તો યુગ્મિત કહેવાય, પણ એક ઇલેક્ટ્રોન હોય ને તો જ એને અયુગ્મિત કહેવાય. એટલે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન પૂછ્યા છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવે. એટલે ઘણા બધા જવાબ સાચા આપ્યા છે, એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો પછી આગળ જોઈએ આપણે ક્લોરીન 17 નંબર જોઈએ. પરમાણુ ક્રમાંક 17 છે. 17 ઇલેક્ટ્રોન ભરવા છે. તો અહીંયા સુધી તો 16 તો ભરેલા છે આપણે. આમાં એક વધારી ગયો એટલે 17 થઈ જશે કે 2 2 4 6 10 2 12 5 17 p માં 5 સુધી તો ભરી શકાય. માટે આ ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5 થશે. અથવા આ 10 બરાબર નિયોન પર કમ્પ્લીટ થાય અને 3s2 3p5 લખી શકાય. 3s2 3p5. તો હવે આવા યુગ્મિત ઇલેક્ટ્રોન પૂછે તો કેટલા કહેવાય ક્લોરીનમાં? કયો છે? આપો છે આ બધા વિદ્યાર્થીઓ જવાબ. જે અમુક લોકોએ આપણે અગાઉ હોમવર્ક નહોતા મોકલતા પણ પછી છેલ્લા 2 વખતથી મોકલે છે. આ બધા વિદ્યાર્થીઓ આનો જવાબ આપો છે ક્લોરીનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય. એનું નામ બોલું, બધાય કોમેન્ટમાં લખો છે. વરગોરા જસ, આયુષ પંચાસરા, જીવાડી પલક, ભાટિયા ઈશિતા, પારિસા ગોહેલ, વાસજાણી અનુજ,
બાવળવા દિશા, સુમિત સાણજા, કાચરોલા હિતિસા, જાડેજા મૈત્રી, પ્રયાસ સુરાણી, મીરાણી આયુષી, અંબાણી હસ્તી, કંજારિયા કૃપાલી, બોડા હિતાક્ષી, અઘારા જીલ, પોપટ માધવ, બરાસરા હિત, અરિન ફળદુ, જીવાણી દેવ, આર્યન ગોધાણી. આ બધા કયો છે? આ બધાનો આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા હોય? આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો જો આપણે સમજીએ કે S ની તો એક જ કક્ષક હોય તો એમાં બે ઇલેક્ટ્રોન ભરાય અને P ની ત્રણ કક્ષક હોય. હવે ત્રણ કક્ષકમાં તમારે 5 ઇલેક્ટ્રોન ભરવા હોય તો પહેલા આપણે એમ કહેવાય કે ઓહમના નિયમ મુજબ પહેલા બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય અને પછી ચોથો યુગ્મિત થશે અને પાંચમો યુગ્મિત થશે. તો અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા કહેવાય? તો કે આવા અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કહેવાય. ઘણીવાર અયુગ્મિક ઇલેક્ટ્રોનને 1 થી ઓળખતા હોય. 1 બરાબર 1 એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. ખ્યાલ આવ્યો કે નહીં કે આવા અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. ચાલો એના પછી 18 નંબરનું તત્વ આર્ગોન. સંજ્ઞા Ar Z બરાબર 18. 18 ઇલેક્ટ્રોન ભરવા છે. 2 2 4 6 10 2 6 18 P માં 6 લગી ભરી શકાય. તો અગાઉ કીધું છે કે P માં વધુમાં વધુ 6 ભરી શકો. તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જશે કે 1s2 2s2 2p6 3s2 3p6 અથવા આ 10 બરાબર શું લખી શકાશે? તો કે નિયોન. તો નિયોન ફોર કમ્પ્લીટ 3s2 3p6 નિયોન ફોર કમ્પ્લીટ 3s2 3p6. તો હવે એમ કે આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા? કયો છે આની અંદર અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? અગારા એક અવૃત્તિય જેડિસ ભારત સ્વરાજ કયો છે? આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા હશે? જો S ની એક કક્ષક હોય અને P ની ત્રણ કક્ષક હોય. S માં બે ઇલેક્ટ્રોન છે, P માં 6 ભરવા હોય તો પહેલા આપણે બધામાં એક એક ભરી લઈએ. પછી ચોથો યુગ્મિક, પાંચમો યુગ્મિક ને છઠ્ઠો પણ યુગ્મિક. તો આમાં યુગ્મિક ઇલેક્ટ્રોન 0 કહેવાય. આમાં એકેય અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી. આર્ગોનમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 0 કહેવાય. આર્ગોનની અંદર ખ્યાલ આવે છે કે નહીં? ઘણા બધા વિદ્યાર્થીઓ સાચા જવાબ આપે છે. સરસ કહેવાય. એટલે બધાનું ધ્યાન ખૂબ જ સારું છે. એટલે કોન્સન્ટ્રેટ થઈને અહીંયા ભણજો, ખાસ ધ્યાન રાખજો. ચાલો એના પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ. આર્ગોન પછી 19 નંબરનું તત્વ પોટેશિયમ. સંજ્ઞા K Z બરાબર 19. પણ ઘણા પોટેશિયમની સંજ્ઞા P લખી રાખે. P એટલે તો ફોસ્ફરસ હોય. એટલે ધ્યાન રાખજો પોટેશિયમની સંજ્ઞા K છે. 19 ઇલેક્ટ્રોન ભરવા તો 2 2 4 6 10 2 12 ને 7 19 ભરી શકાય કે નહીં? યસ ઓર નોટ? P માં 7 ભરાય કે નહીં? તો કે P માં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. 7 નો ભરાય. ભૂલથી આમાં 7 લખી રાખતા. આમાં 6 થી વધારે ન ભરી શકાય. તો હવે આપણે 18 ભર્યા તો હવે 19મો ઇલેક્ટ્રોન કેમાં દાખલ કરવો પડે? તો કે એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય. તો હવે પોટેશિયમ ઇલેક્ટ્રોન રચના આવી થઈ ગઈ. 1s2 2s2 2p6 3s2 3p6 4s1
અથવા કઈ રીતે લખી શકાશે? આપણે એવું કીધું તો જો 18 પછી જેવું 19મું તત્વ આવે, 18 પછી જેવું 19મું તત્વ આવે ત્યારે હવે નિયોનના બદલે શું લખી શકાશે? આર્ગોન કોર કમ્પ્લીટ લખી શકાય. તો આ 18 બરાબર જો આની ઇલેક્ટ્રોન રચના આર્ગોનની હોય 1s2 2s2 2p6 3s2 3p6 તો આના બરાબર આર્ગોન લખી શકાય. તો હવે આ લખી શકાય અથવામાં કે આર્ગોન કોર કમ્પ્લીટ 4s1. તો પોટેશિયમ ઇલેક્ટ્રોન રચના ઉપર મુજબ લખી શકાય અને પોટેશિયમ ઇલેક્ટ્રોન રચના આવે લખી શકાય કે આર્ગોન કોર કમ્પ્લીટ 4s1. તો હવે કે આવા યુનિટ ઇલેક્ટ્રોન કેટલા કયો જોઈ ડાર્વિન? આવા યુનિટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? જેલ ધ્રુવીસા કયો જોઈ આવા અયુનિટ ઇલેક્ટ્રોન કેટલા હોય? તો જો sp તો એક જ કક્ષક હોય. આ આર્ગોન કોર કમ્પ્લીટ હોય ને આ બધી કક્ષક તો પૂરેપૂરી ભરાયેલી હોય. એટલે પૂરી ભરાયેલી હોય એટલે એમાં યુનિટ ઇલેક્ટ્રોન જ હોય. તો હવે s માં એક જ ઇલેક્ટ્રોન છે આ. તો યુનિટ ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ કહેવાય. તો પોટેશિયમમાં યુનિટ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય. ચાલો એના પછીના તત્વો માટે જોઈએ. 20 નંબરનું તત્વ કેલ્શિયમ. સંજ્ઞા Ca. તત્વોની સંજ્ઞા લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય, બીજો સ્મોલ હોય. અને પરમાણુ ક્રમાંક કેલ્શિયમનો 20 છે. તો 20 ઇલેક્ટ્રોન ભરવા છે. અહીંયા સુધી 18 ને 19 ભરાણા છે. તો 20 ઇલેક્ટ્રોન 4s માં ભરાશે. કારણ કે s માં વધુમાં વધુ 2 ભરી શકાય એટલે 20 ઇલેક્ટ્રોન આવા ભરી શકાય. તો કેલ્શિયમ ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અથવા 18 એટલે આર્ગોન કહેવાય. 18 એટલે આર્ગોન કહેવાય. અને શું હશે પાછળ? તો કે 4s2. તો કેલ્શિયમ ઇલેક્ટ્રોન રચના ઉપર મુજબ લખી શકાય અથવા આપણે લખીએ કે આર્ગોન કોર કમ્પ્લીટ 4s2. તો કેલ્શિયમ આયનિક ઇલેક્ટ્રોન પૂછે તો કેલ્શિયમ આયનિક ઇલેક્ટ્રોનની સંખ્યા એવું કહે તો કયો જોઈએ? પલક. તો કેટલા આવશે આવા? જો s ની એક જ કક્ષક હોય અને એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભર્યા હોય, એક કક્ષકમાં બે હોય તો એને યુગ્મિત બોલાય. તો આવા યુગ્મિત ઇલેક્ટ્રોન છે જ નહીં. તો આવા યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 આવે. ખ્યાલ આવ્યો? આવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. કારણ કે એક કક્ષકમાં બે હોય તો એને યુગ્મિત બોલાય ઇલેક્ટ્રોન. એટલે આવા યુગ્મિત છે જ નહીં. એકલો ઇલેક્ટ્રોન હોય ને તો જ એને યુગ્મિત કહેવામાં આવે. ચાલો એના પછી 21મું નંબરનું તત્વ લઈએ, સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમ સંજ્ઞા Sc. S કેપિટલ હોય, C નાનો હોય. આ ઊંધા લઈ ગયા આવું તત્વ આવશે આપણે CS. C કેપિટલ S નાનો. તો એને સીજિયમ બોલાય છે, જે 55 નંબરનું તત્વ છે. સીજિયમ 55 નંબરનું તત્વ છે. આ સીજિયમ હોય ને એ ઓરડાના ટેમ્પરેચરે ઘન અને પ્રવાહી હોઈ શકે છે. સીજિયમ એટલે સવારમાં ટેમ્પરેચર ઓછું હોય ને તો ઘન હોય, પણ પછી જેમ જેમ બપોર થતી જેમ ટેમ્પરેચર વધતું જાય ને તો પાછું આ પ્રવાહી બની ગયું હોય. સીજિયમ છે. સીજિયમ એક જ દિવસમાં બે અવસ્થામાં હોઈ શકે, ઘને હોઈ શકે, પ્રવાહી હોઈ શકે.
કારણ કે એનું ગલન બિંદુ એ આ 20 થી 25 ડિગ્રીની નજીકનું મૂલ્ય હોય છે. તો હવે સ્કેડિયમ ઇલેક્ટ્રોડ રચના 21 ઇલેક્ટ્રોડ ભરવા છે. તો અહીંયા સુધી 20 તો ભરાઈ ગયા. હવે 21મો ઇલેક્ટ્રોડ 4s માં તો ન આવે કારણ કે s માં તો વધુ બે ભરી શકાય. તો 21મો ઇલેક્ટ્રોડ એનાથી ઊંચી ઊર્જાવાળી કક્ષકમાં ભરવો પડે. તો ઇલેક્ટ્રોડ કેવા આવશે? 3d માં આવશે. તો એ ઇલેક્ટ્રોડ રચના આવી થઈ જો 1s2 2s2 2p6 3s2 3p6. પછી જનરલી ઇલેક્ટ્રોડ રચના લખતી વખતે છે ને આ જે કક્ષક છે ને એમાં આગળનો આંકડો કક્ષાનો ક્રમ બતાવે છે. આગળનો આંકડો કક્ષાનો ક્રમ બતાવે. જનરલી એવું હોય કે આ કેન્દ્ર હોય ને ત્યાંથી આ પહેલી કક્ષા કહેવાય, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. એટલે આ n બરાબર 1 એટલે આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી અને ચોથી. તો જનરલી ચોથી કક્ષા હોય એ બારે હોય એટલે ત્રીજી કક્ષા અંદર હોય. તો ઇલેક્ટ્રોડ રચના લખતી વખતે આપણે એવું કરતા હોય છે કે જેનો ક્વોન્ટમ ઓછો હોય ને એ પહેલા લખાય છે અને જેનો વધારે ક્વોન્ટમ હોય ને પાછળ લખાય. તમે ઇલેક્ટ્રોડ ગોઠવો તો ત્યારે આ નિયમ મુજબ જ ભરાય. ગોઠવો ત્યારે તમારે આ ક્રમમાં જ ભરવું પડે. પણ ગોઠવા પછી તમે લખો ને ત્યારે શું કરાય છે કે આ 3d અંદર લખી નાખવામાં આવે છે 4s ને બહાર. એટલે લખો ત્યારે ઇલેક્ટ્રોડ રચના આમ થઈ જાય કે આપણે અહીંયા સુધી લખ્યા પછી 3d ને પહેલા લખી નાખશું. આ અંદર 3d1 4s2. છતાં કોઈ કદાચ પહેલા 4s2 લખે પછી 3d1 લખે તો પણ સાચું છે. બે રીતે લખાય છે. પણ હવે જનરલી આ NCERT ના નવા સિલેબસ મુજબ આ ઓછા ક્વોન્ટમ આંક વાળી હોય ને પહેલા અંદર લખી નાખવાની, વધુ ક્વોન્ટમ આંક હોય એટલે બહાર. આગળ આંકડો છે એટલે મુખ્ય ક્વોન્ટમ આંક n કહેવાય છે. આપણે જે ક્વોન્ટમ આંક વિશે શીખવાનું બાકી છે અત્યારે કદાચ થોડો નવો શબ્દ લાગશે ક્વોન્ટમ આંક, પણ એ હાલી જશે ને પછી એકદમ સરળ લાગશે. આગળનો આંકડો મુખ્ય ક્વોન્ટમ આંક બતાવે અને એ શું બતાવે? કક્ષાનો ક્રમ બતાવે છે. એટલે જેનો મુખ્ય ક્વોન્ટમ આંક ઓછો હોય એને અંદર લખવાનું, વધુ ક્વોન્ટમ આંક હોય એને બહાર લખવાનું છે. પણ એનો અર્થ એવો નથી કે તમે ઇલેક્ટ્રોડ ભરો ત્યારે પહેલા 3d માં ભરવાના પછી 4s માં, એવું નથી કહેતા. ઇલેક્ટ્રોડ ગોઠવો ત્યારે તો આ કક્ષકોના ઊર્જાના ક્રમ મુજબ જ ઇલેક્ટ્રોડ ગોઠવવાના. એ ગોઠવી દીધા પછી જ્યારે ઇલેક્ટ્રોડ રચના લખો છો ત્યારે તમારે આ 3d ને અંદર લખી નાખવાની, 4s ને બહાર લખી નાખવાની. હવે લખવામાં આ રીતે રચના લખાય છે કે અહીંયા આટલો આર્ગોનની ઇલેક્ટ્રોડ રચના છે જો 18 2 2 4 6 10 2 12 2 6 18. તો આર્ગોન કોર કમ્પ્લીટ. પછી શું વધ્યું? 3d1 અને 4s2. જેનો ક્વોન્ટમ આંક જાજો એને બહાર લખવાનું, ઓછો એને અંદર લખી નાખવાનું આવે. તો સ્કેડિયમ ઇલેક્ટ્રોડ રચના આવી થઈ ગઈ આર્ગોન કોર કમ્પ્લીટ 3d1 4s2. અને હવે આપણે એમ કહીએ કે સ્કેડિયમ આયુર્વેદ ઇલેક્ટ્રોડ કેટલા? તો જો d છે ને d ની 5 પેટા કક્ષક હોય. 1 2 3 4 ને 5. અને s છે s ની તો એક જ કક્ષક હોય. હવે s માં કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા? તો કે s માં 2 ઇલેક્ટ્રોન છે. અને d માં કેટલા ઇલેક્ટ્રોન? એક જ છે. તો આમાં યુનિટ ઇલેક્ટ્રોન કેટલા કહેવાય સ્કેડિયમ માં? કયો છે? સ્કેડિયમ આયુર્વેદ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કહેવાય. કેટલા યુનિટ ઇલેક્ટ્રોન હોય? 1. આ તો યુનિટ કહેવાય. 2 ઇલેક્ટ્રોન હોય તો યુનિટ કહેવાય. આમાં એક જ યુનિટ ઇલેક્ટ્રોન હોય સ્કેડિયમમાં. એના પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ.
ટિટેનિયમ. ઘણીવાર આપણે અગાઉ કીધું હતું કે ઉચ્ચાર ટિટાનિયમ ઉચ્ચારે કરતા હોય ને અમુક ઉપર ટિટેનિયમ કરતા હોય છે. એટલે ક્યારેક ટિટાનિયમ લખ્યું હોય તોય સાચું ગણવું, ટિટેનિયમ લખ્યું હોય તોય સાચું ગણાય છે. સંજ્ઞા Ti છે એટલે પરમાણુ ક્રમાંક 22 છે. સ્કેન્ડિયમ ટિટેનિયમ 22 ઇલેક્ટ્રોન ભરવા હોય તો અહીંયા સુધી 20 ને 1 ની ભરાઈ ગયા તો 22 કો ઇલેક્ટ્રોન એક 3d બાદ ભરાશે. 3d બાદ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાશે? તો d બાદ 10 સુધી ભરી શકાય. એટલે હવે તમે ઇલેક્ટ્રોન આમાં 3 4 5 એવું છે 10 સુધી ભરી શકશો d કક્ષકમાં. તો ટિટેનિયમ ઇલેક્ટ્રોન રચના આવી થઈ ગઈ 1s2 2s2 2p6 3s2 3p6. પછી આપણે કીધું તો જો બે માંથી જેનો ક્વોન્ટમ આ ઓછો એ અંદર લઈ લેવાનો એટલે 3p2 પહેલા લખી નાખવાનું અને 4s2 પછી એટલે બારે લખી નાખવાનું. અથવા 18 એટલે આર્ગોન કોર કમ્પ્લીટ 3d2 4s2. અને હવે એક કે ટિટાનિયમ માં યુનિટ ઇલેક્ટ્રોન કેટલા? ટિટાનિયમ માં યુનિટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? કયો છે કાવક? અનુજ ગો હેડ. કયો છે શું આવશે? તો જો એને d ની 5 કક્ષક હોય અને sp તો એક જ હોય તો d માં બે ઇલેક્ટ્રોન છે. પણ આપણે અગાઉ કીધું કોઈ પણની પેટા કક્ષક હોય ને સમાન ઊર્જાવાળી અને સમાન ઊર્જાવાળી કક્ષકમાં હંમેશા હુન્ડા નિયમ મુજબ ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે કે શું થાય? પહેલા હંમેશા હુન્ડા નિયમ મુજબ એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય. એક જ કક્ષકમાં સીધા બે નહીં ગોઠવી નાખતા, સમાન ઊર્જાવાળી કક્ષકમાં એક એક ગોઠવવા પડે અને એ સ્પીડની દિશા સમાંતર રાખીને ગોઠવાય. અને આ કોરેસના બે ઇલેક્ટ્રોન એટલે s માં બે ભરાયેલા. તો આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો 2 કહેવાય. આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. ખ્યાલ આવ્યો? પણ ભૂલથી કોઈ આ d માં આમાં બે ઇલેક્ટ્રોન ભરી ગયો અને એમ કહ્યો કે અયુગ્મિક ઇલેક્ટ્રોન 0 છે તો એ ખોટું કહેવાય. યાદ રાખજો કોઈ પણની પેટા કક્ષક સમાન ઊર્જાવાળી હોય અને સમાન ઊર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન હંમેશા હુન્ડા નિયમ મુજબ ગોઠવાય અને હુન્ડા નિયમ મુજબ હંમેશા પહેલા એક એક ઇલેક્ટ્રોન તેના સ્પિનની દિશા સમાંતર રાખીને ગોઠવાય. ઓકે, ચાલો એના પછી 23મો સ્કેનિયમ ટિટેનિયમ વેનેડિયમ સંજ્ઞા લી પરમાણુ ક્રમાંક 23 ઇલેક્ટ્રોન ભરવા છે. તો આમાં અહીંયા સુધી જો 2 2 4 6 10 2 12 6 18 2 20 ને 3 23. તો આની ઇલેક્ટ્રોન રચના d માં તો 10 સુધી ભરી કે 3 તો ભરી શકાય. તો આની ઇલેક્ટ્રોન રચના આવી થઈ ગઈ 1s2 2s2 2p6 3s2 3p6. આયા શું કરશું? પહેલા 3d ના અંદર લખી નાખશું 3d3 અને પછી 4s ને બારે જેનો ક્વોન્ટમ આંક વધારે છે બારે. અથવા આ ઇલેક્ટ્રોન રચના 18 એટલે આર્ગોન કહેવાય. તો આર્ગોન કોર કમ્પ્લીટ 3d3 4s2. હવે આવા યુનિટ ઇલેક્ટ્રોન પૂછે તો આની અંદર એમ કે યુનિટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? કયો જોઈએ? જેટલા વિદ્યાર્થીને જવાબ આવડતો હોય બધા આપો જોઈએ. આમાં યુનિટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? ચાલો યસ, બધા જેટલા લાઈન છે બધા જવાબ આપો જોઈએ. સમજાણું કે નહીં ખ્યાલ આવે? હલો એવરીવન, જોયા બધા જવાબ સાચો આપે છે કે નહીં? કેટલા આપે છે એ જોઈ જવાબ. રેડી?
પાંચમાં 3 ઇલેક્ટ્રોન ભરવા હોય તો સમાન ઊર્જાવાળી કક્ષકમાં હંમેશા પહેલા એક ઇલેક્ટ્રોન પહેલા સ્પિનની દિશા સમાંતર રાખીને ગોઠવાય અને કોર્સમાં 2 ઇલેક્ટ્રોન ભરવા છે તો એક જ કક્ષક હોય એટલે 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન રાખીને ગોઠવાય તો આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 અને 3 કહેવાય એટલે વેરેનિયમમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય છે સમજાણો કે નહીં તો હવે એ આ ટાઈમ લગભગ પૂરો થવા આવ્યો છે આ એક ક્રોમિયમ અને કોપર છે ને આનો પરમાણુ ક્રમાંક 24 છે અને કોપરનો પરમાણુ ક્રમાંક 29 છે એટલે આ બેની ઇલેક્ટ્રોન રચના છે ને એ અપવાદવાળી છે એ આપણે કાલે શીખશું ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના અપવાદવાળી છે તો આજે તમે જે હોમવર્ક કરો ને એમાં આપણે 11 થી 23 સુધી તો ઇલેક્ટ્રોન રચના સમજાઈ તો એ 11 થી 23 સોડિયમ થી શરૂ કરીને વેલેનિયમ સુધીની ઇલેક્ટ્રોન રચના બે રીતે લખજો બાજુમાં દરેકમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી દરેકમાં નોંધ કરજો કે સોડિયમમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા મેગ્નેશિયમમાં કેટલા એલ્યુમિનિયમમાં કેટલા સિલિકોનમાં કેટલા એવું દરેકમાં બાજુમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા સીધી સંખ્યા લખી નાખશો તો હાલશે ડાયરેક્ટ સંખ્યા કેટલી હોય એ સિવાય આ બેની રચના અપવાદવાળી છે તો બાકીના જે તત્વો છે ને એની ઇલેક્ટ્રોન રચના આ નિયમ મુજબ 30 સુધી લખવાની છે એટલું વધારાનું તમને જાતે હોમવર્કમાં કે મેંગેનીઝની લખતા આવજો પરમાણુ ક્રમાંક 25 નામ છે મેંગેનીઝ 26 નંબરનું તત્વ આયર્ન જેને આપણે લોખંડ કહીએ છીએ Z બરાબર 26 27 નંબરનું તત્વ કોબાલ્ટ છે CO લખો ત્યારે ધ્યાન રાખવાનું C કેપિટલ O નાનો જો બે હરખા કર નાખો ને તો કાર્બન મોનોક્સાઇડ થઈ જાય તો Z બરાબર 27 નિકલ NI Z બરાબર 28 આ 29 થી પછી સમજાવશું કાલે ઈ નહીં લખતા 24 અને 29 નહીં લખતા ઈ કાલે સમજાવશું આપણે ઝીંક આ બધાની અપવાદવાળી નથી અત્યારે આપણે ભૈરા એ મુજબ જ કરવાની છે ઝીંક Za પરમાણુ ક્રમાંક 30 તો આ પાંચ તત્વોની છે ને વધારાની આપણે સમજાયેલી નથી છતાં તમને આવડશે તો એ પાંચે પાંચ તત્વોની લખતા આવજો અને બધાયમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે ને એ બાજુમાં લખી રાખજો ઓકે તો કાલનો હોમવર્ક સમજાઈ ગયું પરમાણુ ક્રમાંક 11 થી 23 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના બે રીતે લખીને બાજુમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા વધારાના આ પાંચ તત્વોની બે રીતે ઇલેક્ટ્રોન રચના લખીને બાજુમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલું તમારે હોમવર્કમાં કરતા આવવાનું છે અને બધા ખૂબ જ એક્ટિવ રહે છે લેક્ચરમાં એટલે ફરીથી બધાને ખૂબ ખૂબ અભિનંદન અને લાઈવ લેક્ચરમાં રેગ્યુલર જોતા રહેજો તમારા કોઈ મિત્ર સર્કલમાં કોઈ બાકી રહી જતું હોય તો એને જાણ કરજો રોજ 3-4 એવા વિદ્યાર્થીઓ આવે છે કે જેને હજી ખબર જ નથી શરૂ થયું છે કે નહીં તો પ્લીઝ બધાને ખાસ જાણ કરો કારણ કે સ્કૂલ ક્યારે ખુલશે એ હજી નક્કી નથી અમુક એવી વાતો થાય કે જુલાઈમાં ખુલશે જુલાઈમાં ખુલે તો એવી વાતો થાય કે એકાત્રે બોલાવવામાં આવે તો આપણો સિલેબસ છે પૂરો ન થાય તો એ માટે આ લાઈવ છે જોઈન થવું પડશે આજ નહીં તો કાલે એટલે મહેરબાની કરીને પ્લીઝ તમારા મિત્ર સર્કલમાં કોઈ બાકી ન રહી જાય તો એને પણ આ લાઈવ લેક્ચરની જાણકારી આપજો જેથી કરીને એ પણ આ લાઈવ લેક્ચર છે એનો લાભ લઈ શકે ઓકે ચાલો તો ફરી કાલે પાછા આપણે મળીએ